મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને. તો મિત્રો તમારા બધાનું આજના મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે આવીશું તળાવે. આજે છે ને તળાવે જ્યાં આપણે ચેન નાખવા જઈએ છીએ અહીંયા છે ને પાણીના કુંડા મૂકવાના છે બે. જો તળાવ તો પાણી નાખું ભરેલું છે અને કુંડા લાવ્યો છું બે. આ બે કુંડા તો મૂકે છે પલરવા અને એમાં પાણી ભરેલું છે અને આમાં ચેન છે. એટલે આપણે ઓલ જવાનું છે ત્યાં ચેન નાખશું અને પાણીના કુંડા રાખશું. ચક્કા રોજ અહીંયા છે ને ચણ ખાઈ અને ડાયરેક્ટ પાણી ગોતે છે. અને અહીંયા પીપળા વાયા છે, પાણી છાંટ્યું હોય મેં નાખેલું હોય એ પાણી પીવે છે. એટલે મેં કુંડો રાખી વિચાર કર્યો કે કુંડો લઈ જાઉં અને કુંડો રાખી દઉં. તો ચાલો મિત્રો ફટાફટ કુંડા પલળી ગયા છે તો લઈ લો હવે. તો મિત્રો જો ચક્કા છે ને અહીંયા પાણી પીવા આવે છે. અહીંયા પાણી મેં નાખ્યું તારે અહીંયા પાણી પીવા આવે છે. એટલે આ કુંડો આપણે રાખ્યું છે પણ લાગે તો ટીંગાવાનું તૂટી ગયું છે. એટલે આપણે છે ને કાંઈ કુંડો આપણે મૂક્યું છે અહીંયા. એટલે અહીંયા પાણી પીશે હવે. અને એ કુંડું છે એ ક્યાંક આપણે અહીંયા કંઈક રાખી દે સારી જગ્યાએ અહીંયા. તો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે ને જો અમારા ગામનો જરા જો આ છે તળાવ અમારા ગામનું. કેવું સરસ મજાનો નજારો છે મિત્રો. ઓહો અને આ જો સૂર્યનારાયણ ભગવાન આપણા છે ને બાકી મસ્ત નજારો. મિત્રો વિડીયો મેં લાઈક કરી દેજો, ફોલો કરી દેજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.